ભરતભાઈ બાબરિયા સાહેબ, રાજેશભાઈ, ફેડરેટમાંથી પધારેલા શાંતિભાઈ સાહેબ, આપણા સીઆરસી કોર્ડિનેટર કમલભાઈ જોશી, તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો ને 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું શાળા નંબર 6 પરિવાર વતી આવકારું છું. આજનો જે આ કાર્યક્રમ છે એ આપણી આઝાદીનો પર્વ છે. તો આઝાદીના પર્વમાં આપણે આઝાદ છીએ, તો આઝાદ હોવાનો અર્થ પણ આપણે સમજીએ કે આઝાદીનો અર્થ એ છે કે આપણને આપણા હક પૂરેપૂરા મળવા જોઈએ. તો સામે આપણે આઝાદ લોકોની ફરજ પણ આવે, તો ફરજ આપણે બજાવવાની છે. આઝાદીનો અર્થ માત્ર હક લેવા એવો નથી, પણ હકની સાથે સાથે ફરજ એક સિક્કાની બીજી બાજુની જેમ છે એ પણ આપણે બજાવવાની છે. તો આપણે જેવી રીતે હક રાખીએ એમ આપણી ફરજ છે એક તો કે સફાઈ રાખવાની. આપણે ઘર, શાળા, મહોલ્લો એની સફાઈ રાખીએ તો ક્રમશઃ આપણો આખું ગામ, આખો દેશ આપણો સ્વચ્છ થઈ જાય. બીજાને આપણા કારણે નુકસાન કે હેરાનગતિ ન થાય એ ધ્યાન રાખવાની. આપણે કારણે બીજા કોઈને નુકસાન થતું હોય, હેરાનગતિ થતું હોય તો આપણે આપણો હક હોય તો પણ કરી શકાતું નથી. તો એ આપણી ફરજ છે, બરોબર. પછી દેશની જે સંપત્તિઓ છે, આપણી શાળા છે, જાહેર રસ્તા છે, બાગ બગીચા છે, એની જાળવણી કરવાની, તો એ પણ આપણી ફરજ છે. એના વિશે આપણે અવારનવાર આપણે શાળામાં વાત કરતા હોઈએ છીએ. તો આઝાદી આપણને મળી ગઈ છે તો આપણે આઝાદીના હક પણ ભોગવીએ અને સાથે સાથે આપણી ફરજો પણ નિભાવીએ. દરેક જગ્યાએ અમે શિક્ષક છીએ તો અમારી ફરજ છે તમને ભણાવવાની, તો અમે ખરા દિલથી તમને ભણાવીએ. એમ જે પણ લોકોની જે ફરજ હોય એ દરેક પોતપોતાની ફરજો નિષ્ઠાથી નિભાવે તો આપણા દેશમાં અન્ય કોઈ પણ પ્રકારના સુધારો કરવાની કે અન્ય કોઈ ક્રાંતિ કરવાની જરૂર પડે એમ છે નહીં. તો આ 80મા સ્વતંત્રતા દિનના નિમિત્તે હું જાદુ સમય લેતા ફરીવાર તમામ મહેમાનોનું શાળા નંબર 6માં સ્વાગત કરું છું. આપણી પરંપરા મુજબ જન્મદિવસમાં પણ આપણે ચોકલેટ કે એવું પ્લાસ્ટિકનું કોઈ વસ્તુ વેચવા દેતા નથી કે બાળકોને નાસ્તામાં પ્લાસ્ટિકનું રેપિંગ વાળી કોઈ વસ્તુ લાવવા દેતા નથી. તો ગત વર્ષ સુધી આપણે સ્વતંત્રતા દિન જે 26મી ચોકલેટ આપણે વેચતા હતા, તો આપણે ચોકલેટ પણ વેચવાની બંધ રાખી છે અને એના બદલે આપણે ફ્રૂટ લાવેલા છીએ. બાળકોને આપણું છે તે એટલે આજે આપણે ફ્રૂટનું વિતરણ કરશું. એટલે જ્યારે આ કાર્યક્રમ પૂરો થાય તે તમામ બાળકોએ ફ્રૂટ લઈ અને પછી જ અહીંથી મહેમાનોએ જવાનું છે. તો આ સ્વચ્છતાને એક ઓર કદમ વધારીને આપણે ફ્રૂટનું વિતરણ પણ કરીશું. ફરી એકવાર 80મો સ્વતંત્રતા દિન છે એ તમામને ખૂબ ખૂબ મુબારક, અને તમામ છે એ પોતાની આઝાદી ભોગવે એવી ભગવાનને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે વંદે. ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણી વચ્ચે શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ વાલીગણ અને આપ સૌ વિદ્યાર્થીગણ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ નેમ છે, જેમ સાહેબે કીધું એમ સ્વચ્છતા એ આપણે સૌનો અધિકાર અને સૌની ફરજ પણ છે. એટલે આપણે સૌ આ દિવસે નેમ લઈએ, ઘરે પણ આપણે ખૂબ સ્વચ્છતા રાખીએ અને આ શાળામાં અવારનવાર આવતા હોઈએ છીએ. શાળાના લગભગ કાલે પરમ દિવસે તિરંગા હતી, એ યાત્રામાં પણ આપ લોકોએ ખૂબ સરસ વેશભૂષાના બાળકોને તૈયાર કર્યા હતા. એ રામનવમી વખતે પણ ખૂબ સરસ અહીંયાથી કૃતિઓ મોકલવામાં આવે છે. એ બદલ શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જ્યારે જ્યારે શાળાને કાંઈ પણ જરૂરિયાત હોય ત્યારે અમે તમારી બાજુમાં જ છીએ. ફરીવાર સૌને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. मैं जहाँ रहूं, जहाँ भी याद रहे तो मैं जहाँ